તો અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। 20 મિનિટના વરસાદમાં પુષ્કળ પાણી ભરાયા છે। ગોતા ચાંદલોડિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે। ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા। માત્ર 20 મિનિટના વરસાદમાં અમદાવાદ પાણી થયું છે। અમદાવાદના અનેક વિસ્તારો પાણી થયા છે। ચાંદલોડિયાના આ દ્રશ્યો છે જ્યાં લોકો હાલાકી ભોગવતા નજરે પડ્યા છે। લોકોના વાહન બંધ પડી રહ્યા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે। અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ સમયાંતરે ચાલુ છે। ગોતા અને ચાંદલોડિયા વિસ્તારની વાત કરીએ તો ચાંદલોડિયામાં મિનિમમ કહી શકાય કે સામાન્ય એવો 20 મિલીમીટર જેવો વરસાદ વરસ્યો છે અને બંધ પણ થઈ ગયો છે। પરંતુ આપ જોઈ શકો છો ચાંદલોડિયાના વિશ્વકર્મા મંદિરથી વંદે માતરમ તરફ જવાનો માર્ગ છે અને માર્ગ ઉપર કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે। એટલે કોર્પોરેશનનો દાવો હોય છે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે, પરંતુ આટલો સામાન્ય વરસાદ 20 મિલીમીટર જેને કહી ન શકાય તેમ છતાં પણ જો આટલી હદના પાણી રોડ ઉપર ભરાઈ રહેતા હોય તો કોર્પોરેશનની ઇજનેર વિભાગની કામગીરી સામે ચોક્કસથી પ્રશ્ન ઊભા થાય છે। એટલે બપોરનો સમય છે અને શાળા છૂટવાનો પણ સમય છે, જેના પરિણામે જે વાલીઓ છે, જે શાળાથી આવતા બાળકો છે, તેમને ના છૂટકે આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। વંદે માતરમથી જગતપુર જવાના રોડની સ્થિતિ ભયંકર જોવા મળી છે। 1 ઇંચ કરતાં ઓછા વરસાદમાં પાણી ભરાયા છે। પાણીના નિકાલની કામગીરીમાં તંત્ર જોડાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફને મનહોલ અને કેચપીટના ઢાંકણા ખોલવા પડ્યા છે। ફક્ત 15 થી 20 મિનિટનો વરસાદ અને ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાની ખુલતી પોલ। જે પ્રમાણે ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં માત્ર 20 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો, જે બંધ પણ થઈ ગયો છે। પરંતુ આપ જોઈ શકો છો જે વંદે માતરમથી જગતપુર તરફ જવાનો માર્ગ છે ત્યાં રોડ ઉપર કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ કુદરતી રીતે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રીતસરના જે મેન હોલ અને સ્ટોમ વોટર લાઇનની જે કેચપીટ છે તે ખોલીને કરવો પડી રહ્યો છે। એટલે કઈ રીતની સ્થિતિ છે તેનો અંદાજ આવી શકે છે। આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલક હોય, ગાડીઓ હોય, તમામ આ જ ભરાયેલા પાણીની વચ્ચેથી પસાર થઈ રહી છે અને આ પાણીનો નિકાલ કેમ નથી થતો તેનો જવાબ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક્કસ ક્યારે નથી આપતી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પાછા આવ્યા છે, બેક માર્યા છે। લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। હીરાવાડીથી નિકોલ જતા રસ્તાની સ્થિતિના દ્રશ્યો આપ જુઓ, હાલ બેહાલ થયા છે। ગટરના પાણીએ બેક મારતા અને વરસાદનું પાણી સાથે મિક્સ થતા હાલાકીના દ્રશ્યો સર્જાયા। એક સામાન્ય વરસાદમાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જાય છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને હું વાત કરી રહી છું અમદાવાદના હીરાવાડી વિસ્તારની। આપ દ્રશ્યો જુઓ કે જે લાઈન, જે ડ્રેનેજની લાઈન, જે મેનહોલ છે એમાં વરસાદી પાણીની એક તરફ વ્યવસ્થા થવી જોઈએ, પાણીથી નિકાલ થવો જોઈએ, પરંતુ એ જ અત્યારે ઉભરાઈ રહી છે અને જે ડ્રેનેજનું પાણી છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે। પરિસ્થિતિ એ છે કે વરસાદી પાણીના કરતાં અહીં જે ગટરનું પાણી છે એ ચારેમેર રસ્તા ઉપર ફરી વળ્યા છે। દ્રશ્ય હાલ આપ જોઈ રહ્યા છો અને આ પાણી ફરી વળતા હાલ જે પાણી ભરાવાની સાથે સાથે ટ્રાફિકની જે સમસ્યા છે એ પણ અત્યારે જોવા મળી રહી છે। સર્વિસ રોડ ઉપર ઊભેલા જે પાર્કિંગના વાહનો છે એના પણ અડધા ટાયર અત્યારે પાણીમાં ડૂબી ગયા છે। આ જે પાણી છે એ વરસાદી નથી પરંતુ ડ્રેનેજનું પાણી છે। આસપાસના રહીશોને ઘણી મુશ્કેલી પણ થાય છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, પરંતુ એ પહેલાં આપ જુઓ કે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે। લોકો સાથે પણ વાતચીત કરીશું અને એમને પણ પૂછીશું કે કયા પ્રકારની તેમની સમસ્યા છે। અચ્છા, આપ જણાવો, સામાન્ય છે આટલું પાણી ભરાવું વરસાદમાં? અહીંયા ગટર અહીંયા આગળ અમારે વધારે ઉભરાઈ જાય છે તો અહીંયા કોઈ કોર્પોરેશનવાળા કે કોઈ ભાજપના નેતા કે કોંગ્રેસવાળા કે આમ આદમીવાળા કોઈ અમને અહીંયા આગળ સપોર્ટ કરતું નથી। એના માટે અમે કહીએ છીએ કે અહીંયા આગળ અમારા પાણી ભરાય છે તો અમારે હાલવા ચાલવાની સમસ્યા અમારે દૂર કરવી પડે છે, તો એના માટે અમારે શું કરવું જોઈએ?
બિલકુલ ટ્રાફિક જામ દર વખતે અહીંયા પાણી ભરાઈ જાય છે અને અમારા અહીંયા ટ્રાફિક તો અહીંયા ઘડી એટલી બધી થાય છે કે અમારા અહીંયા ઘડી કોઈ કોર્પોરેશનવાળા કે કોઈ ઓપરેટર કે કોઈ અમારા અહીંયા કોંગ્રેસવાળા ભાજપવાળા કે કોઈ આમ આદમીવાળા કોઈ અમારા નેતા કોઈ અહીંયા ઘડી આવતા નથી કે અમે જવાબ લેવા જાય તો અમને એમ કહે છે કે અહીંયા ગટર ઉભરાય છે કે તમારે અમારે કોર્પોરેટરનું કોઈ અમારા નિર્ણય લાવતા નહીં કોઈ. બિલકુલ સ્થાનિક જે આગેવાનો હોવા જોઈએ કે જેઓ વોટ લઈને આગળ વધ્યા છે એ લોકોમાં પણ એ જે રીતની જે કામગીરી હોવી જોઈએ કે સ્થળ ઉપર તપાસ કરવી જોઈએ એવી કોઈ કામગીરી નથી દેખાતી, જેના કારણે અત્યારે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગટરના પાણી બેક માર્યા છે, તેથી આ દ્રશ્યો સર્જાયા છે. માત્ર થોડી વારના વરસાદમાં અમદાવાદની આ સ્થિતિ જોવા મળી છે. તંત્રની બેદરકારીના દ્રશ્યો સર્જાયા. હીરાવાડી વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અત્યારે દ્રશ્ય આપ જુઓ. માત્ર એક સામાન્ય વરસાદ અને એ વરસાદમાં આખી જે સ્થિતિ છે જળબંબાકાર થઈ ગઈ છે અને હાલ જે વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ આ જ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂનની જે કામગીરીના દાવાઓ પ્રશાસન કરે છે એ દાવાઓની પોકળ સાબિત થાય છે. અને બીજી તરફ આપ દ્રશ્યો પણ જુઓ છો કે જે રિક્ષા છે, વાહન ચાલકો છે, એમના વાહનો અત્યારે ખોટવાઈ રહ્યા છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું. અચ્છા, આપ જણાવો, વાહન ખોટવાઈ ગયું છે, આટલું જે રીતે વરસાદ પડ્યો એમાં આટલું પાણી ભરાવવું એ બરાબર છે ખરી કે પછી વધારે પાણી ભરાવવું? ઓછું ભરાવવું જોઈએ. અચ્છા, કેટલી મુશ્કેલી થાય છે જ્યારે આવી રીતે સામાન્ય? બહુ મુશ્કેલી થાય છે. બિલકુલ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે તેઓ અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ મારા સહયોગીને પણ કહીશ, વાહન ચાલકોની પરિસ્થિતિ શું છે એ અત્યારે આપ જુઓ કે માત્ર એક સામાન્ય વરસાદ અને એ વરસાદના કારણે રાહદારીઓથી માંડીને વાહન ચાલકો, તમામ જે લોકો છે એવો ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું. બેન, આપ જણાવો, ડરતા જઈ રહ્યા છો? કેમ બીક લાગી રહી છે? ડરતા જઈ રહ્યા હોય તો ગટરમાં પડી ન જવાય એટલા માટે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવે છે. અમે અહીંયાથી આટલા જતાં અમારે બહુ તકલીફ પડે છે. ઇમરજન્સી બાળકોની હોસ્પિટલ છે અને આટલા વરસાદમાં આટલું પાણી છે કે અમારે ત્યાં પગથિયે ઉડી જાય છે અને આટલામાં એમ્બ્યુલન્સ જ બંધ થઈ જાય છે, આવતી જ નહીં ને એમાં બાળકોને બહુ તકલીફ પડે છે. બિલકુલ હાલ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે, ખાસ કરીને રાહદારીઓ છે, તેઓ અત્યારે મુશ્કેલીમાં પડી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે. એક સામાન્ય વરસાદ અને એ સામાન્ય વરસાદમાં શહેર આખું પાણી. પૂર્વ વિસ્તારમાં માત્ર 10 થી 15 મિનિટનો જ વરસાદ પડ્યો છે અને એ માત્ર 10 થી 15 મિનિટના વરસાદમાં શહેરના દરેક જગ્યાએ પૂર્વ વિસ્તારમાં ખાસ કે પાણી ભરાઈ ગયા છે અને એના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.